નારિયેળીમાં આવતા જુદા જુદા રોગના નિયંત્રણ માટે શું કરવું? કૃષિ વૈજ્ઞાનિકે આપી સલાહ. ગુજરાતમાં નારિયેળીનું વાવેતર 20,932 હેક્ટર વિસ્તારમાં થાય છે, જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લાના મહુવા દરિયા કિનારા વિસ્તારમાં નારિયેળીનું ઉત્પાદન થાય છે. દરિયા કિનારાનું હવામાન અનુકૂળતા આવતા નારિયેળીને મહુવા તળાજા પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં નારિયેળીનું વાવેતર કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો નારિયેળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે. ખાસ કરીને નારિયેળીમાં રોગની જો આપણે વાત કરીએ તો નારિયેળીમાં એક આવે છે જેને મુખ્ય રોગ ગણી શકાય, જે કળીનો રોગ ગણાય. અગ્રકલિકાની સડો છે એ કળીનો રોગ ગણાય છે. તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો પોતાના ખેતરે બોરડો મિશ્રણ નામની દવા બનાવી શકે છે, જેમાં આપણે કળી ચૂનો અને મોરથુથુનું મિશ્રણ કરી અને આપણું બોરડેક્સ મિક્સચર 1% વાળું દ્રાવણ બનાવી તેનો પ્રથમ છંટકાવ ચોમાસા પહેલાં કરવાનો હોય છે. ત્યાર પછી બીજો, ત્રીજો, ચોથો છંટકાવ છે એ 2 માસના અંતરે કરવાનો હોય, અને 5મો, 6ઠ્ઠો અને 7મો છંટકાવ છે એ 1 મહિનાના અંતરે કરવાનો હોય છે. ભાવનગર જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ નારિયેળીના સલાહ. ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવે છે, જેમાં નારિયેળીના પાકમાં જુદા જુદા પ્રકારના રોગોના ઉપદ્રવો જોવા મળી રહ્યા છે. નારિયેળીના પાકમાં આવતા જુદા જુદા રોગોના નિયંત્રણ માટે શું કરવું તેની સલાહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક VR આહિર સાહેબ દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને નારિયેળીના પાકમાં 6 થી 7 પ્રકારના મોટા પ્રમાણમાં રોગ જોવા મળે છે, જેમાં કળીનો રોગ, કાળા માથાવાળી ઈયળનો રોગ, ગેંડા કીટક, 24,000 નારિયેળીની કથીરી, પાનના ભૂરા ટપકા, સુકારો, સફેદ માખી, લાલ સુંઢિયા, થડનો સુકારો સહિત વિવિધ પ્રકારના મોટા પ્રમાણમાં રોગ જોવા મળી રહ્યા છે. વાવેતર કરવામાં આવ્યું. જી, ત્યાર પછી એમાં પાનના સડો એવા પણ રોગ આવતા હોય છે. પાનનું ભાંગી જવું, પાનનો સડો છે. પછી થડનું રસજરણ છે. થડનું રસજરણ એ પણ એક મુખ્ય રોગ ગણાય છે. એમાં ખાસ કરીને થડનું રસ ઝરતું હોય તો આપણે ટ્રાઇકોડર્મા, કે જે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બનાવે છે, એનું આપણે માવજત કરવી જોઈએ. ટ્રાઇકોડર્મા છે એ થડના રસજરણના રોગને નિયંત્રણમાં રાખે છે. ત્યારબાદ થડનું સુકાવું, ખાસ કરીને થડમાં સુકારો લાગી ગયો હોય અથવા તો કૃમિ લાગી ગયા હોય તેના લીધે પણ થડ સુકાતું હોય છે, તો એ પણ એક મુખ્ય રોગ ગણાય છે. અને જીવાતની વાત કરીએ તો તાજેતરમાં 2016થી આપણે સાઉથ વિસ્તારમાં અને કેરાલામાં ખાસ કરીને સફેદ માખીનો ઉપદ્રવ સૌથી વધારે જોવા મળ્યો. અને ત્યારબાદ આપણે 2019માં અહીંયા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એનો જોવા મળેલો છે. એમાં પણ ખાસ કરીને આપણે સફેદ માખીના નિયંત્રણ માટે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે. એના માટે જે ખેડૂતો જૈવિક ખેતી કરતા હોય નારિયેળની, તો એમના માટે બિવેરિયા બેઝિયાના, કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બનાવે છે, એ આપણે પાવડર છે 80 ગ્રામ પ્રતિ 10 લીટર છંટકાવ માટે ભલામણ કરેલી છે. ત્યારબાદ રાસાયણિક ખેતી કરતા જે ખેડૂતો છે એમના માટે પાયરીપ્રોક્ઝીફેન 10% પ્લસ બાયફેન્થ્રીન 10%, આ દવાનો આપણે 10 ml પ્રતિ 10 લીટર નાખી અને છંટકાવ કરવાનો હોય છે. અને મૂળ શોષણ પદ્ધતિ દ્વારા જો કોઈ ખેડૂત મિત્રોને માવજત કરવી હોય તો મોનોક્રોટોફોસ 36% SLની 10 ml પ્રતિ 10 લીટર 10 ml પ્રતિ 10 ml કોથળીમાં દ્રાવણ બનાવી અને ત્યારબાદ મૂળ શોષણ પદ્ધતિ દ્વારા આપણે એને ચડાવતા હોઈએ છીએ. તો આ રીતે એનું આપણે છે નિયંત્રણ કરી શકાય છે. અને બીજી જીવાતોની વાત કરીએ તો એમાં ગેંડા કીટક પણ આવે છે, કે જેનું પણ ઉપદ્રવ વધારે જોવા મળે છે. તો એવામાં આપણે લીંબોળીનો ફળ છે, બરોબર, એની સાથે 1:2નું એને રેશિયો રાખી અને એમની સાથે રેતી ભેળવી અને પાનની ટોચની તિરાડમાં આપણે એને એપ્લાય કરતા હોઈએ છીએ, જેથી કરીને, અથવા તો નેપ્થેલિન બોલનું પણ આપણે એમાં એપ્લાય કરતા હોઈએ છીએ. સફેદ માખી આવ્યા પછી આપણે લાલ સૂંઢીનો પણ ઉપદ્રવ એવી રીતે જોવા મળ્યો છે. એના માટે ખેડૂત મિત્રો લાલ સૂંઢીઓ અને ગેંડા કીટકને લગતી ટ્રેપો પણ ખેતરમાં મૂકી શકે છે, જેનો રેશિયો છે આપણે 2 ટ્રેપ પ્રતિ હેક્ટરની ભલામણ આપણે કરીએ છીએ. તો એવી રીતે આપણે રોગ અને જીવાતનું પણ સામૂહિક આપણે પગલાં દ્વારા નિયંત્રણ કરી શકાય છે. અને આ સિવાય પણ ખેડૂત મિત્રોને નારિયેળીની ખેતી અંગે અથવા તો બીજા કોઈ પણ પાકોની ખેતી અંગે, ફળ પાકોની ખેતી અંગે અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂત મિત્રને કોઈ પણ
ખેતીને લગતા ફળ પાકોમાં ખેતીને લગતા પ્રશ્નો હોય તો બેઝિઝક સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ અને વિસ્તૃત માહિતી લઈ શકે છે. ધન્યવાદ.